આજે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ છે। દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ હડતાલનું એલાન કર્યું છે। બેંકમાં કામકાજના 5 દિવસ જ રહે તેવી માંગણી સાથે હડતાલ કરવામાં આવી છે, જેમાં વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે। રાજકોટના 1500, સૌરાષ્ટ્ર કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાયા છે। બેંક હડતાલના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। એના માટે અમે અગાઉથી ગ્રાહકોને કહેલું છે કે અમે બને ત્યાં સુધી અમારી આ મજબૂરી છે એટલે હડતાલ પાડી રહ્યા છીએ। આ કોઈ એવી પગાર વધારો કે એવી કોઈ એવી હડતાલ નથી, પણ છેલ્લી 2 વર્ષથી અમારી જે 5 દિવસની માગણી છે એ ગવર્મેન્ટ માનતી નથી, એટલે અમારે ના છૂટકે હડતાલ ઉપર જવું પડ્યું છે। પેન્શનમાં પૈસાની જરૂર હતી એટલે પેન્શન લેવા માટે આવે, 3 રજા ગઈ એટલે અમને એમ કે આજે ખુલ્લી જશે ને, હડતાલ હતી એવી કંઈ ખબર નથી અમને, એટલે અમારે આજે ધક્કો પડ્યો છે પાછો। છાસવારે આવી રીતે હડતાલો કરી અને સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરવાની આ રીત એ કર્મચારીઓ, મેનેજમેન્ટ માટે તથા સરકાર માટે પણ સારી વાત કહેવાશે નહીં।